આધ્યાત્મિક વિરાસતને સાચવી બેઠેલા સાધ્વી શ્રી ગોમતી માતાજીના સોમવતી અલખ આશ્રમ વજેપરની મુલાકાતે કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર। વાગડની આધ્યાત્મિક વિરાસતને સાચવી બેઠેલા સાધ્વી શ્રી ગોમતી માતાજીના સોમવતી અલખ આશ્રમ વજેપરની મુલાકાતે કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર। 2010માં ગુરુ શરણમાં ગયેલા સાધ્વી શ્રી ગોમતી માતાજી એટલે ગંગા સતી પાનબાઈની કેડી પર ચાલનારા પ્રવાસી। ગુરુ શ્રી સોમભારતી બાપુના આશીર્વાદથી એક પણ ચોપડી ન ભણવા છતાં બ્રહ્મમાં પહોંચેલા શબ્દોને મનમાં ઉતારી શકતા શ્રી ગોમતી માતાજીની અદ્ભુત વાતો અંતરપટના કમાડો ઉખાડવાની શક્તિ ધરાવે છે। 250 સાખીઓ અને 70 જેટલા ભજનો લખીને નરસિંહ મહેતા, મીરાબાઈ, ગંગા સતી પાનબાઈ અને એક પણ ચોપડી ભણ્યા વગર યુનિવર્સિટીમાં ભણાવાય છે એવા ભક્ત કવિઓની હરોળમાં નામ લખાવવાની હરોળમાં વાગડના શ્રી ગોમતી માતાજીનો આ પહેલો એપિસોડ તમને કેવો લાગ્યો એનો અભિપ્રાય આપજો। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર। नमस्कार दर्शक मित्रों, हूँ घनश्याम बारोट में आप जो रहा छो कच्छ केर टीवी न्यूज़। खास तो अत्यार सुधी आपणे राजकारणनी बहु वातो कर्यो, पण आजे रापर तालुकाना एक एवा गौरवने हूँ मळवा जई रह्यो छुं तमने। खास तो एमने मळवाथी पहेला मारे चोक्कसपणे कहेवुं पड़े के संत मिलन को जाइए तजमान मोह अभिमान, ज्यों ज्यों पांव आगे धरे कोटि यज्ञ समान। आजे हूँ कोटि यज्ञमां भाग लेवा आव्यो छुं। मारे तमने मळावा छे माताजीथी जे एमना पूर्वाश्रमनी बात करीए तो आपણા રાપર તાલુકાના કાંઠાપટ્ટીના કુંભારિયા ગામના એક એવું રતન કે જેમણે 2010માં પોતાના ગુરુનું શરણ ગ્રહ્યું। 2016થી ભજનો લખવાની શરૂઆત કરી અને 2020માં સંન્યાસ લીધો। વધુ વાત કરવાથી પહેલાં આપણે માતાજીને જ મળશું। માતાજી, ખાસ તો બહુ નાની ઉંમરે તમે જે ભજન તરફ જડ્યા, તમે જે સત્સંગ તરફ જડ્યા, શું કહેવું? प्रथम तो जो मारा एम कहवाय ने कि मात पिता आज जो आवनी ऊपर हूँ तो मारा मात पिता ना मारा ऊपर खूब आशीर्वाद से। अने आध्यात्मिक दुनिया में जो हूँ आई तो मने जे शब्द भेदे ब्रह्मनिष्ठ अने एटला पूर्ण पद ने पामेला मने महापुरुष मळ्या श्री संत श्री सोमभारती बापू के जे सोमभारती बापूना शरण में जवाथी जे हूँ कंईक नवी दुनिया में आवी एम। अने गुरु महाराजनुं जे आपणा उपर ऋण होय एनुं तो कांई आ वाणीथी एनुं वर्णन न थई शके। एटले आजे हूँ जे कांई छुं ए गुरु महाराजनी कृपाथी छुं अने गुरु महाराजनी असीम मारा उपर कृपा छे, एमनुं खूब मारा उपर आशीर्वाद छे। तमे जेम कीधुं एम 70 जेवी वाणीओ जे बनावी छे एनी पूर्ण कृपाथी, केम के हूँ निशाळनुं पगथियुं नथी चढ़ी, हूँ अंगूठा साप छुं के मने एकड़ो नहीं आवड़तो। अने गुरु महाराज आवा शब्दों बोले से पण कहेवाय ने के साधु शब्द कोई दी मिथ्या थाय नहीं। सदगुरुए जड़ जड़ी जड़ी अपरंग पार पछी उखेरड़ी उखड़े नहीं भले लाखों मथे लुहार। एक वखत एना मुखमांथी शब्द निकળી गयो ने ए शब्द थईने रे। अने एटला माटे कीधो के संत और पारस में बड़ो अंतर जाण। संत अने पारस में जाजो अंतर छे। संत और पारस में बड़ो अंतर जाण। पारस तो लोह को कंचन करे, पारसमणी આપણે લોખંડને અડાડીએ ને તો એ લોખંડનું સોનું બની જાય, પણ એ પારસમણી ન બનાવી શકે। એટલે કીધું કે સંત और पारस में बड़ो अंतर जाण। पारस लोह को कंचन करे पण संत करे आप समान। એટલે એવા મને ગુરુ મહારાજ મળ્યા, ખૂબ ખૂબ એની મારા ઉપર કૃપા છે અને એની કૃપા થકી મને આ બધો માર્ગ પ્રાપ્ત થયો છે। જી માતાજી, ખાસ તો તમે વાત કરી, દર્શક મિત્રો એક પણ ચોપડી ભણ્યા વગર
70 જેટલા ભજનો લખવાને એ આ યુગમાં લખવા. મેં તમને કાંતાબેન પરળવાની મુલાકાત લીધી ત્યારે વાત કરી હતી કે કાંતાબેન ભજનો લખે છે. ભજનો લખાય છે પણ બહુ ઓછા લખાય છે. અને એમાંય જ્યારે સંતોના મુખેથી કોઈ શબ્દોનું સર્જન થતું હોય ને એનો નાદ બ્રહ્મમાં જતો હોય. માતાજી ખાસ તો તમારું એકાદું પદ સંભળાવો. આ ભજન મેં માને સમજાવવા માટે બનાવ્યો છે, કેમ કે માનું જીવન છે, નાની ઉંમરમાં દીકરી સંન્યાસ લે એટલે માને થોડુંક દુઃખ થાય એમ, એટલે માને સમજાવવા માટે ભજન બનાવ્યું છે. માડી હું તો બની ગઈ રે ફકીરજી, બની ગઈ ફકીર, એ જે મારા માનવો મીર. માડી હું તો બની ગઈ રે ફકીર, માડી હું તો બની ગઈ રે ફકીર. જેને બાણ લાગ્યા શબ્દના એ થઈને બેઠા ધીરજી, એ જેને બાણ લાગ્યા શબ્દના એ થઈને બેઠા ધીરજી, એ થઈને બેઠા ધીરજી. સુખ દુઃખ સરખા લાગે, સુખ દુઃખ સરખા લાગે, હૈયે બંધાણી ધીર માડી, એ જી હૈયે બંધાણી ધીર માડી. હું તો બની ગઈ રે ફકીર, માડી હું તો બની ગઈ રે ફકીર, માડી હું તો બની ગઈ રે ફકીરજી. ખાસ તો દર્શક મિત્રો, માતાજીના અવાજમાં જે દર્દ હતું, જે એમના શબ્દોમાં વજન હતું, જે એમની એક જે સમજાવવાની રીત હતી, ક્યાંક ને ક્યાંક આપણને એવું લાગે કે નાની ઉંમરે એક અધ્યાત્મના જગતમાં આવડું મોટું કદમ ભરવું. અને એમાંય હમણાં જ જેમ માતાજીએ વાત કરી કે માડી હું તો બની ગઈ રે ફકીર. ફકીર બનવું બહુ સહેલું નથી, કારણ કે આ બહુ અઘરી વાત છે. પણ માતાજી તમને જ્યારે ગુરુથી તમને મળ્યા ત્યારે સૌ પહેલાં તમને ગુરુને મળાવનાર કહો. હા, સૌ પ્રથમ તો મને ગુરુને મળાવનાર જે બેન બેઠા એમના ઘરેથી મારા મોટા બાપાના દીકરા થાય, એ મારા ભાઈ છે. એ મને 2010ની સાલમાં દેવ દિવાળી જેને આપણે કહીએ ને, દિવાળી પછી જે પૂનમ આવે, એટલે દેવ દિવાળીના દિવસે મને ત્યાં એ ગોધાણા લઈ ગયા હતા. અને એના પછી 2010માં જ વૈશાખ મહિનામાં, વૈશાખ સુદ આઠમ અને રવિવારે, ત્યારે મને ગુરુ મહારાજનું એમ કહેવાય કે મંત્ર મળ્યો એમ. એટલે ખાસ લઈ જનાર મને મારા મોટા બાપાના દીકરા જેનું નામ છે પચાણભાઈ, એમનું અવસાન થઈ ગયો આજે રામનવમીના દિવસે 12 મહિના થયા. એટલે ખૂબ ખૂબ એમનો આભાર હું માનું છું કે એ મને ભક્તિના માર્ગમાં લઈ જનાર. અને પછી જે મને મારા ઉપર કછોટી થઈ, એમ કહેવાય કે એટલી કછોટી થઈ કે 15 દિવસ મેં ભોજન ન કર્યો હોય. કે માણસો કેમ કે આ સમય છે એટલે એમ કે તમારે એક જ ને દીકરી નહીં હોય, દીકરી તો બધાને હોય એમ, પણ એ તો ઘરે બેસીને ભજન મતલબ સંન્યાસમાં રહીને પણ એવું નથી કે સંન્યાસ જ લઈએ તો જ ભજન થાય એમ. સંન્યાસ ન લે અને એ ગમે ત્યાં એનું વ્યવહારિક રીતે ઘર બાંધી લે ને તો પારકા ઘરે જઈને ભજન થાય એમ. પણ મેં એવો નક્કી કર્યો કે ભજન કરવા દે એવો અટાણે યુગમાં બહુ એમ કે માહોલ ઓછો છે એમ. હવે આજે જો મેં મારો ઘર બાંધ્યો હોત, હું જો જંજારમાં પડી હોત તો હું આ જગ્યાએ ન હોત. એટલે ત્યારે બધાએ બહુ પ્રેશર કરતા, સગા સંબંધીઓ બધાએ પ્રેશર કરતા. એટલે એ વખતે ભાઈ ખેતરે જાય તો ખેતરે જઈને એમને કહેવા જાય એમ કે તમે એક બેનનો સાથ છોડી દો તો હમણાં બેન એમ કહેવાય કે એ સંસાર માંડે એમ.
તો ભાઈ એમ કીધું કે એના માટે એક જ રસ્તો ખુલ્લો છે, ભક્તિનો માર્ગ, અને એમાં હું એને કાંઈ અડચણ રૂપ નહીં થાવ. એટલે અને પછી અત્યારે મને ખૂબ મારી સમાજનું, અનેક સમાજોનો અને ગામનો, કુટુંબજનોનો, તમામનું અટાણે મને બધાનું ફૂલ સપોર્ટ છે. એમ કહેવાય કે મારા માથે આમ 17 સાયા કરે છે, એનું ખૂબ બધાનું અટાણે સપોર્ટ છે એમ. પણ મતલબ કે જગતને જ્યારે ખબર પડે કે તમે જે રાહ ઉપર છો એ તમે સાચી રાહ ઉપર છો, ત્યારે ઓટોમેટિક ને ખાસ તો તમારી સાથે તો કુદરત છે. પણ માતાજી પહેલું જે ભજન તમે લખ્યું એની સ્મૃતિ વિશે શું વાત કરશો? આજે હમણાં તમને ક્યારે સ્ફૂર્યું? હા, એ ભજન જ્યારે આમ બધો પ્રેશર થવા માંડ્યો, અને વધારે તો મને ભજનનું ને આ બધું એમ કહેવાય કે ગુરુ મહારાજે જે મને મારા માથે હાથ મૂક્યો એને તકલીફ થઈ ગઈ હતી, અને એ દવાખાને દાખલ હતા. એટલે પછી એમને હૃદયની તકલીફ થઈ ગઈ હતી. એટલે એમને એમ થયો કે હું બરોબર ત્યાં દવાખાને ગઈ અને બાપુ હોસ્પિટલમાં હતા. એટલે બાપુને સંતોને તો શું હોય કે એની પાસે હોય, બીજાને આપવાનો પ્રયાસ હોય. એટલે બાપુ એમ કીધું કે બેટી સારો થયો કે તું સમય ઉપર આવી ગઈ, નહીંતર તો આ મારો શરીર છૂટી જાત ને તો આ બધો સમાધિમાં જાત, એમ હું આ કોને આપત એમ. એટલે બાપુએ આમ મારા માથે હાથ મૂક્યો એટલે જેમ એક આપણને કરંટ આવે ને એવી રીતના આપણે શિયાળાનું કાંઈ પણ કોળા બાલ હોય ને આમ તણખા ઉડે ને જે કરંટ આવે, એ ગુરુ મહારાજે મને હાથ મૂક્યો એટલે મને અંદર એવો કરંટ આવ્યો ને એટલે ગુરુ મહારાજ બોલ્યા કે બેટી તને કાંઈ ખબર પડી? મેં કીધું બાપુ તમે મને આમ માથે હાથ મૂક્યો ને તો મને કરંટ આવ્યો એમ. એટલે કે મારો જે કાંઈ હતો ને બેટી મેં તને અર્પણ કરી દીધું, કેમ કે હવે મારું શરીર ટકશે નહીં એમ. એટલે પછી મેં પકડ કરી કે બાપુ તો તમે મારી દશા કેવી કરી કે પ્રજાપતિ જે માટલો ઘડે અને એ માટલાને જો નિભાડામાં ન પકાવે તો કાચા માટલાની કિંમત શું? તમે એમ કહો છો કે મેં સર્વસ્વ તને અર્પણ કરી દીધો અને હવે તમે એમ કહો છો કે મારો શરીર નહીં ટકે, તો મારી દશા કાચા માટલા જેવી થાય એમ. તો હવે તો બાપુ તમારે ગમે તેમ થાય તમારે શરીરને ટકાવવું પડશે, તમારા ભજનના બળથી ટકાવો કે જે રીતે ટકાવો તે. પછી ગુરુ મહારાજ બોલ્યા કે જા પટી 5 7 9 કાં 12 કાં 5 વર્ષ આ શરીર ટકે, 7 વર્ષ ટકે, 9 વર્ષ ટકે, છેલ્લો 12 વર્ષ, બસ 12 વર્ષથી વધારે નહીં ટકે. એટલે મારા માટે એમણે મૃત્યુને એમ કહેવાય કે કાળને ઠેલી દીધો. અને પછી મને અંદરથી ને એવી લગ્ની લાગી ગઈ એમ કે સમયનું શું ભરોસો, હમણાં આમ કરતાં કરતાં 5 વર્ષ પૂરા થઈ જશે. એટલે એ દિવસથી નિંદરનું ત્યાગ ઓટોમેટિક થઈ ગયો. એટલે 3 વર્ષ સુધી કેવી નિંદર થાય ને મને ખબર નહોતી એમ. 3 વર્ષ સુધી નિંદરનું ત્યાગ થઈ ગયો. બાપુ રાત્રિના 2 વાગે ત્યાં મહેમાન આવ્યા હોય ને એ 2 વાગે ફોન કરે, 3 વાગે ફોન કરે, ગમે ત્યારે ફોન કરે ત્યારે હું જાગતી જોઉં. એટલે 5 વર્ષ પૂરા થયા એટલે મને એમ થયું કે હાઈશ હવે 2 વર્ષ તો બાપુને કાંઈ નહીં થાય એમ. 7 બાપુ બોલ્યા હતા ને કે 5 7 9 કાં 12, એટલે 7 વર્ષ થઈ ગયા. પછી મને એમ થયું કે હાઈશ હજી 2 વર્ષ બાપુને કાંઈ નહીં થાય એમ. એટલે પછી બાપુ 2019માં બાપુનું શરીર છૂટી ગયો. 2010માં મને સંન્યાસ મળ્યો, 2019માં બાપુનું શરીર છૂટી ગયો. 9 વર્ષ બાપુએ જે મને કીધું ને એના પછી 9 વર્ષ રહ્યા. એટલે ત્યારથી પછી આ મને એમ કહેવાય કે એ જે વચગાળામાં જે 3 વર્ષ નિંદરનો ત્યાગ થયો ને અને એક બાજુ કસોટી આવી, એટલે એ દુઃખ મનને જ્યારે છે ને મન કોઈ દિવસ આપણે એમ કેમ કે કાજુ બદામ ખાય તો બુદ્ધિ ખીલે, હું એમ નથી માનતી. એને ઠોકર લાગે ને તો જ બુદ્ધિ ખીલે. મન છે ને મનને જ્યાં સુધી ઠોકર ન લાગે ને ત્યાં સુધી મન આમાંથી માયામાંથી હટતો નથી. પણ એક વખત જ્યારે બધાએ આપણું સાથ છોડી દે ને ત્યારે આપણા મનને નક્કી થાય કે ના આપણું તો ભગવાન જ છે. દ્રૌપદીને જ્યારે ભરી સભામાં લાજ લૂંટાતી હતી અને એમને એમ હતો કે મારા બધા આટલા બધા પરિવાર છે ને કે મારી લાજ દુર્યોધન નહીં લૂંટે એમ. અને એક પછી એક સામે એણે દ્રષ્ટિ કરી અને બધો જ્યારે નીચા જોઈ ગયા ને ત્યારે દ્રૌપદીને એમ થયો કે મારો તો એક જ ભગવાન છે. અને પછી એણે આરાધ કર્યો ને ત્યારે ભગવાને આવીને 999 ચીર પૂરી દીધા. એમ જ્યાં સુધી માણસને નક્કી ન થાય ને ત્યાં સુધી એમ થાય કે હજી આ બધા મારા જ છે. પણ એક વખત જીવનમાં જ્યારે એવી કસોટી આવે ને ત્યારે ખબર પડે કે આમાં તો આપણા કોઈ નથી. એટલે પછી એ બધો નક્કી થઈ ગયો ને ત્યાર પછી આ વાણી બનવા મને. આ વાણી ક્યારે બને કે જ્યારે બ્રહ્મ વિચાર આપણી અંદર આવે. આપણને છે ને એક મિલેટની અંદર છોડ વિચાર આવતા હોય, આમ તો અસંખ્ય આવતા હોય પણ 16 વિચાર મુખ્ય કહેવાય. એ 16 વિચાર આવતા હોય એમાંથી 8 સારા હોય 8 ખરાબ હોય. એટલે બેનું છે ને એ શાકભાજી લેવા જાય ને
ઘરેથી શું નક્કી કરીને ગયા હોય અને લારીએ જઈને શું લઈ આવે નક્કી ન હોય, કેમ કે વિચારની એટલી બધી શક્તિ છે. એટલે આની અંદર પછી બાપુ મને એમ કહેતા કે બટી વિચાર ઉપર ખાસ ધ્યાન રાખવાનું, કે આપણી અંદર જો સારા વિચારો જ કાયમના માટે આવશે ને તો ખરાબ વિચારનો હંમેશના માટે નાશ થઈ જશે ને એક દિનનો સમય એવો આવી જશે કે આઠે પહોર બ્રહ્મ વિચાર આપણા અંદર શરૂ થઈ જશે. એટલે પછી વિચારો ઉપર ધ્યાન આપ્યો અને વધારે ને વધારે સુરતા છે ને એને આ ભજનોમાં, શબ્દોમાં, સત્સંગમાં લગાવ્યાથી આ માયામાંથી છૂટતા હટી ગઈ, સમજ્યા? એટલે એ ભજનમાં મેં એક શબ્દ એવો પણ વાપર્યો છે કે અમીરસ પાયા આતમ ચીન્યા તૂટી જાલ જંજીર. આજે માયાની જંજીર છે ને બધી તૂટી ગઈ. ઉઠી સુરતા મળી સાહેબ છે, આ માયામાંથી છૂટતા ઉઠી અને સાહેબ છે એટલે પરમાત્મા સાથે મળી ગઈ. ઉઠી સુરતા મળી સાહેબ છે, ત્રિવેણીના તીર માર્યું તો બની ગઈ ફકીર. એટલે ત્યારથી પછી આ સુરતા માયામાંથી હટી અને ભગવાનના ભજનમાં લાગી ને, જ્યારે એક ભજનમાં કીધું કે સુરતા સુઘડ સમેટે તો એના ઘટમાં સાહેબ ભેટે. એ સુરતા જે બાહિરમુખ હતી એ અંતર્મુખ બની ગઈ ને. અને સવારામ બાપાએ કીધું કે પરણે સુરતા શબ્દને નાર સંયમર ગુરુના દેશમાં. એટલે સુરતા છે ને શબ્દમાં લાગી ગઈ. અને સુરતા આપણી જ્યારે શબ્દમાં લાગે ને ત્યારે આખો બ્રહ્માંડ છે ને એ શબ્દોથી ભરેલો છે. બ્રહ્માંડની અંદર આપણે જે બોલીએ ને એનો નાશ નથી થતો. આ શબ્દ છે ને એ ગગનગામી છે. એટલે રામ બોલી ગયા એ આજે બ્રહ્માંડમાં ગુંજે છે, કૃષ્ણ બોલી ગયા એ ગુંજે છે, કબીર સાહેબ બોલી ગયા એ ગુંજે છે. હવે આપણી સુરતા જો ત્યાં વહી જાય ને તો ત્યાંથી તમે ધારો એ શબ્દને ઉતારી શકો. આટલી શક્તિ છે. એટલે ત્યાં એ કક્ષાએ મારી સુરતા લાગી ગઈ ને ત્યાર પછી આ 70 વાણી બની અને 250 સાખી બની. હા દર્શક મિત્રો, માતાજીએ બહુ સારી વાત કરી. હદ ચલે સો ઓલિયા, બે હદ ચલે સો પીર, હદ બે હદ દોનો ચલે ટાકા નામ ફકીર. માતાજીએ જે વાત કરી કે આ ભ્રમ શબ્દોથી ભરેલું છે. ક્યારેક ક્યારેક તમારે કેવા શબ્દો ઉપરથી લેવાના એના માટે તમારી સુરતાને તમારે ભ્રમમાં લઈ જવી પડે છે. માતાજી લઈ ગયા છે પણ હજી માતાજીએ 200 કેટલી માતાજી સાખી કીધી, 250 જેટલી સાખીઓ લખાણી છે, 70 જેટલા ભજનો લખાણા છે. માતાજી અને કયા ગ્રંથાસ કરવા માટે કોઈ આપણે હા, ગ્રસ્ત કરવા માટે તો મેં કાંઈ વિચાર્યું નથી, પણ એ અમુક વસ્તુ છે ને પ્લાનથી નથી બનતી. એ અમુક વસ્તુ એ પલથી બનતી હોય. આપણે ક્યારે વિચારતા ન હોઈએ ને ક્યારે શું બની જાય, એટલે એ વસ્તુ બધી પલથી બનતી હોય, એની બધી પલ હોય. હા, એક પણ ટોપિક ભણ્યા વગર જે માતાજી શબ્દોના પ્રાસ મેળવે છે. અમુક વસ્તુ પ્લાનથી નહીં પલથી બને છે, એના માટે સમય જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક માતાજી પાસેથી ઘણું બધું મેળવવાનું છે. પણ આજે આપણે આ પહેલો એપિસોડ કરીએ છીએ. માતાજી ખાસ તો તમને મળીને એક આત્મામાં શાંતિ થઈ જાય. આ આશ્રમમાં તમે આવો એટલે તમારા ઉદ્વેગો થઈ જાય. આ ભૂમિનો એક એવો પ્રતાપ છે કે અહીંયા આવીએ એટલે અચાનક છે ને આમ હૈયામાં કાંઈક ભક્તિનો ભાવ જાગે છે. માતાજી ખાસ તો અમારા દર્શકોને શું કહેશો? આપણે બીજા એપિસોડ સુધી મળીએ ત્યાં સુધી. ના, ખૂબ ધન્યવાદ. અને તમે જે કાંઈ કાર્ય કરી રહ્યા છો એ બહુ સારું કાર્ય કરી રહ્યા છો. અને દર્શક મિત્રોને બધાને મારા ખૂબ ખૂબ જય માતાજી, જય ગુરુદેવ. તો દર્શક મિત્રો, આ હતા ગોમતીમાં. ખાસ તો મેં જેમ તમને વાત કરી એમ રાપર એટલે કે વાગડની આ વીર ભૂમિ, સંતો, સુરાઓ, દાતારોની ભૂમિ છે. એમાંય ઘણા બધા સંતો હશે, પણ હું જ્યારે અહીંયા પહેલી વાર આવ્યો હતો ત્યારે મને એમ અંદરથી એવું થતું હતું કે એકવાર માતાજીને મળવું છે. અને આજે મોકો મળ્યો. પણ માતાજી પાસેથી એમના લખાયેલી 250 સાખીઓ, 70 ભજનો આપણે ક્યાંક ને ક્યાંક બીજા એપિસોડમાં લેશું. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, શ્રી સોમવતી અલખ આશ્રમ, વધેપર.